આવી જ થયું, પણ બિસાડો તૂટી ગયો છે હો. અટાણે હવે નદી આવ્યા છે 10 કે 20 વર્ષ એક દિવસ એની સાહેબી જાહોદલાલી આવે, કાયમ એક સરખા દિવસ સુખનાય ન આવે, દુઃખનાય ન આવે. એ તો આપણે વેમમાં હોય કે અમારે થકી થયું, ઓલાનો ટાઈમ પાક્યો હોય ને તમે આવી ગયો એટલે એમ થયું થઈ ગયું. એટલે ઘણી વખત આવું થાય. એટલે આ જે ફંદ છે, આ માયા છે, એમાં કોક એવો મહાપુરુષ મળે એમાંથી બારા કાઢે તો આપણને સમજાઈ જાય કે ભાઈ આમાં આપણું કાંઈ નથી અને આપણાથી કાંઈ હાલતું નથી, આપણાથી ભૂંજો પાપડે ભાંગે એમ નથી. તો પાપડ ખાવું કરતા ડોહીમાં મરી ગયા ને પાપડ શેકીને બહાર રાખ્યો હોય ઉનાળામાં, અને એકાય ઓલો પેરેલિસનો હુમલો આવે જે આ રીતે પાપડ ભાંગતા હતી, હાથ ઊંસો ન હતા કેણે ભાંગે કે માં એટલું તો કરો, પણ હાથ ઊંસો કોક કરે, ભૂંજો એટલે શેકેલ પાપડે ભંગાય. આવી દિશા આપણી થાય. એટલે મીરા કે મને આ માયા મુખડાની લાગી, સંસારનું સુખ મને જાંજવાના જોર લાગ્યું, દેખાય છે પણ હોય નહીં. એમાં જગતમાં જ્યાં જ્યાં તમને એમ લાગે આ સુખ છે, આમાં સુખ છે, આમાં મજા આવે છે, સમજવું એ સુખ ન હોય, એમાં મજા ન હોય. અને જ્યાં દેખાતું નથી એમ કે ભાઈ આમાં છે તેમાં અમે ક્યાં દેખી, પણ એમાં કાંઈક છે. એમ તો તમે તમારું મન નહીં કોઈ દી દેખ્યું કે આ તમને ભેગું થયું હોય ને તમે ભેગી રોયું હોય ખબર કે એને જોયું કોઈ દી? તો કે ભાઈ મારું મન ન માન્યું, મન નથી માનતું તો મનને ગોઈતની કેમ નથી માનતું? તારા છોકરાને મનાવવા હતું કે હમણાં માવા વધુ ખાતું અને બાપાને ખીજાય, એનો દોસ્તાર ખીજાય, મનને કોઈ ખીજાવા મોકલો ને બે વાને મનતું નથી શું કરવાનું? એટલે એનું કાંઈ ન હોય. તો મન દેખાતું નથી છતાં તમે એનું માનો છો કે નથી માનતા? તો કોઈ કે ભાઈ અમે કેમ માનીએ અમારું મન નથી દેખાતું? તો એનું તો માનીને જિંદગી આખી કાઢો. આળા કરી નાખે નથી જવું સત્સંગમાં, કેમ? બસ પછી આપણું મન ન માન્યું, કાંઠે ટાઈ આવવા ન દીધા ને. જો એ તો દેખાતું નથી તમને. કોઈક પૂછે કે ભાઈ બતાવ તારા મનને, હું વાળી લો, હું કામ ના પાડે? ના પાડી શકશે? આવે ક્યાંય દેખું છતાં સારું છે, બધાને ધૂણ આવે. એમ ઈશ્વર અમે બધા એમ કહીએ છીએ કે મૂર્તિ મંદિરમાં ક્યાંય નથી, તમારી અંદર બેઠો થઈ ગયા, એમને દેખાય છે. તો તું હાલ છો કેમ? તારો ભગવાન કંઈ હાલીને તારા સુધી આવ્યો? તારા ગોખલામાં 10-15 ભીરા ગણે બેહાડ્યા, બાજુમાં માતાજી ને પિતાજી ને એવા ઘણા ખીડકાશ, પૂરો ને ઘણી સાંઈ બાબા નાખ્યા ને કેટલાય નાખ્યા. એક ગણાને ગોખલામાં 10-15 પીડા હોય, એ કંઈ તમારું ધ્યાન રાખ્યું? સુઈ ગયા, નિંદર કરી ગયા, સોરી આટો મારીને સોરી કરી જાય. કોઈ જાગીને કીધું કે લા એ અમે આના નિવેદ ખાઈશું, હાલ તો થાય કીધું કોઈએ? એવું લાગે ને હોનાનું કદી મૂર્તિને ઠાકોર રાખ્યો તો એ ઠાકોર નહીં ઉપાડતો થાય. એ ગયા તમારે ભગવાન ગયા એટલે એ લઈ જાય. અને હું એને તો હોનું છે, તમે ભગવાન માન્યો અને તમે માન્યો છે તો થોડો જાય. તો આ જે વસ્તુ સમજાય નહીં, આ રમકડા છે જેથી થઈ જાય ને તેથી સમજવું માયા ગઈ. ત્યાં લગડ માયા નહીં સમજાય ત્યાં લગડ કાંઈ નહીં થાય. એટલે આ માયા છે, દેખાય છે, ક્યાંય હોતું નથી. જ્યાં લેવા જાવ તો કાંઈ હોય નહીં. આ જગત સંસાર એવું છે, ક્ષણે ક્ષણ જીવવાની મજા હોય, એક એક ક્ષણની કિંમત હોય. એક એક ક્ષણ કરીને દિવસ થાય, એમાંથી રાત દિવસ એમ કરતાં કરતાં મહિનો વરસ થઈ જાય, એમાંથી જિંદગી પૂરી થઈ જાય. જેમ એક જ નદીમાં તમે બીજો ખોવો ભરી ન શકો. આપણે લાગી બી હું એ જ નદીમાં ભરી આવો, ન હોય, શક્ય જ નથી. કારણ કે તું હજી એક ખોબો ન ભરી લે ને તો હજારો ઘન મીટર પાણી વહી ગયું હોય, એની નદીમાંથી બીજો ખોબો તમે ભરી નથી શકતા. તો આ ક્ષણ આવી છે, એ ક્ષણ વારંવાર આવતી નથી. એટલે આ ક્ષણમાંથી જેણે ઈશ્વરી સત્સંગ કે ધ્યાનનો એક ઘૂંટલો ભરી લીધો હોય, આ એક આચમન કરી લીધું હોય, તો પાછું કરવું ન પડે, પાછો ધક્કોય ન ખાવો પડે. એટલે મહાપુરુષો કે એવા ધન્ય સદગુરુ સંતને કોણ આ છોડાવે સર્વ ફંદને. આ ફંદ છે એમ છોડાવી દે. ભક્ત પીપાજીને રાતોરાત કેવું પડે ભાઈ મારા રાત નથી થતું. ઓલું કે પણ આટલા લોકો બાંધીને માન લીધું, હવે તારે શું છે? નહીં, મને ગુરુ મેળાવે, મારો રાજ નથી થતો. પણ આટલા વર્ષ હવે પૂરું, અને રાજપાઠી હારા નથી લાગ્યા. અને આપણે એક કબાટ ભાગ પાડવામાં ડખો કરી. બોલો કે મને આ કબાટ ગમે, આ નહીં, તું ઓલો લાય, એમાં બાંધી અને ઓલા રાજ હોપી દીધા ન જતા. તો એને રાજ કરતાં આપણો કબાટ કેટલો બાઈ રહે છે.
એટલે ધન્ય ધન્ય એવા સદગુરુને સંતને છોડાવે આ સર્વ ફંદને. આધિ વ્યાધિ જેને અંગમાં રહેતી હોય, ભાઈ અમારે ક્યાં આધિ વ્યાધિ થાય, કાંઈ એમ દુઃખી દુઃખી હોઈએ, કરે નિરાશા, તમારા ભાઈને કામ હાલે નહીં, બધાને આ તકલીફ છે, વડકાટ નાખતા હોય, આ બધા દખ હોય. આધિ ન હોય તો વ્યાધિ હોય, વ્યાધિ શરીરની હોય, કોઈને મનની હોય, તો કાંઈક ને કાંઈક હોય પ્રશ્ન. એ શેમાંથી છૂટે? કોઈને દખ અંગમાં પીડા થતી હોય મનમાં, મનની પીડા શરીરમાં કામ કરે, પછી માનસિક રોગમાંથી શરીરનો રોગ આવે, અને જેવું ચિંતન કરે એવું થવા માટે. જેમ ભમરી જન્મે નહીં, પણ એ નાની મોટી ગમે એ ઈયળને લાવે, ઈયળને લાવે ને પછી ભમરી એને ડંખ મારે. જો ગેંગા પેપા લેવું હોય ને એમનું પડ્યું રહે ને ડંખ મારે ને સાનમનું, તો એ નાખી જાય કે આ નહીં હાલે, બીજી ઈર ગોતી આવે. ઈર કલર ન ગમે, એ કે આવો કલર એવો કલર ન હોય, ગમે ઈર લાવે, ઈર લાવીને ડંખ મારે ને જો સીધી ઊભી થઈ જાય, નથી કોઈ કાળો તો હોય સીધો અયડા ભેગો તો ઊભો ફોઈને સડાવી દે, એવી કોઈ ઈર આવે તરત ડંખ મારે, ડંખ મારે એટલે ઊભી થાય, બીજી ડંખ મારે એટલે તરત એના ફરવા માંડે કે ક્રોધમાં ક્રોધમાં, એટલે આને ખબર પડી કે આ આપણા કામની છે. જેવું ત્રીજો ડંખ મારે ને તો મને ફરવાની ફરે, એટલે આ એવડી અંદરથી ભમરી 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 સ્મરણ કરે, સ્મરણ કરે એટલે ઈર ઓગળતી જાય, એમાંથી કોસેટો બની જાય, અને કોસેટોમાંથી ભમરી જન્મે. ભમરી ભમરી તરીકે સીધી જન્મતી નથી, ભમરી ભમરીને ઈરને ભમરી બનાવી દે. હવે ઈરને અહીંથી પણ લગડા હોય તો 2 કલાક થાય, 2 કલાકે ઓલી દિવાલે પૂગે, ઉડવા માંડે. તો આ સંત મહાપુરુષો આ કરે, ઉડાડે, ઉડતાને હાલતાને ડૂબતાને ઉડાડી દે. તો ભમરીનું સ્મરણ કર્યું તો ભમરી બની જાય. તો માણસ છે એવું ચિંતન કરે એવું થવા માંડે. અમારા ઘરમાં ક્યાં સારું છે, બધા હરખીના છે, આવું કહેતા હોય. તો એની ઘરે બધા હરખા રહે. શું કામે? તમારું વિચાર તો તમે ઘરનો પોતાનો કરો ને, સારો વિચાર કરો તો તમારા ઘરમાં સારું થાય, ન કે બધા હરખા રહે. એકાદો દીવો ઘરમાં પ્રગટી ગયો તો આખા ઘરને અંજવાળું થાય. દીવા ટ્યુબલાઇટ સ્વતંત્ર ન હોય, મેઇન હોલમાં એક જ દીવો હોય, એક જ લાઇટ હોય, કે માણાદીઠ હોય કે આ અમારા છોકરાનું, હમણાં ઓલો દીકરો આવ્યો ને જીનકો એનો આ એના બાપાની લાઇટ ક્યાંય કરી સાંભળ્યું તમે? ન, એક રૂમમાં એક રૂમમાં આખા ઘરને અંજવાળું થાય. એમ આખા ઘરમાં એક જ ચિંતન શુભ કરવા માંડે, આખા ઘરમાં અજવાળું થાય. 750 નાગરી નાઇટમાં નરસિંહ મહેતાએ ગુરુ દામોદર દાસને ભેજા તો 52 વખત આ જુનાગઢમાં આવ્યો. શું કામ આવ્યો? અને 750 નાગરી નાઇટનો ઉદ્ધાર થયો. એણે કીધું એવા વૈષ્ણવના દર્શન કરતાં કોળ 71 તાળ્યા, 71 કુળ તાળ્યા. આ નરસિંહ મહેતાએ લખી દીધું. શું કામે? એક જ સંત મહાપુરુષ પાક્યો. તો કહેવાય કે ભાઈ જુનાગઢ કોનું? નરસિંહ મહેતાનું. નરસિંહ મહેતાનું કે બંગલો દેખો, જોવા જાવ તો શું કે નરસિંહ મહેતાને છોડો, સગવડતા જ નહોતી તે દી, કે બંગલા તે દી હતા નહોતા એવું નહોતું, પણ કાંઈ હતું નહીં રહેવા છતાં એણે આ કામ કર્યું. આજ નામ નરસિંહ મહેતાને લઈ 750 નાગરી નાઇટમાં કેટલા તે દી કરોડપતિ હતા, તો એનું કોઈનું નામ નથી, આનું નામ છે. કેમ ભાઈ? એણે કાંઈક કર્યું, એવી કમાઈ કરી કે જન્મો જન્મ આ 700 વર્ષ પછી આપણે એને યાદ કરીએ. હું કામ યાદ કરીએ? એ કે આપણે માસીનો દીકરો થતો હતો એમ નથી, એણે ઈશ્વરને જોઈ લીધો, અનુભવી લીધો, એની વાણીમાં દર્શાવીને કીધું કે ઈશ્વર આવું હોય, આ પ્રકારે ભક્તિ કરો, આ પ્રકારે વૈષ્ણવ થવાય. વૈષ્ણવ એણે વૈષ્ણવની વ્યાખ્યા એણે આપી. પંથ સંપ્રદાય ચલાવ્યો વલ્ભાચાર્યે, વ્યાખ્યા એને આપી કે વૈષ્ણવ જન તો એને કહી પીડ પરાઈ જાણે, પડ દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે. આ વ્યાખ્યા એણે કરી, પંથ બીજાએ ચલાવ્યો. તો આ જે ખૂબી છે કેની છે? ગુરુ સેવાની. એવા સંત મહાપુરુષોને મળી ગયા, ભળી ગયા એમાં, તો આ જન્મો જન્મના એના પાપ તો ઓગળી ગયા, 71 પેઢી ઉગાડી લીધી. અને આપણે પછી હું ખીરના લોંદા ઉડાડવા જાય, ભાદરવો આવ્યો નથી,
કા કા કરતા બોલાવે, હે કા કા. કાગડો આવે તો ગમતો નથી બોલતો, ખીર ખવડાવે કાગડો જોઈએ પાછો. ખૂબી આ હારી. કોઈ પાછું વાળીને જોવે ને કે લોંદા હુકામ ઉડાડ્યા. હવે નેવા નથી દગાશું નાખવો, કરવું શું? નેવા વહી ગયા, પહેલાં તો નરિયામ નાખી, હવે ક્યાં નાખવા? કોઈ સમજો નહીં કે હુકામે આ ધંધો કરે, કેને હાટવા રાંધી છે, કેને ખવડાવવાની વાત છે. તમે કાગડો થાવ, તમને કાગડો ગમે? ચાલ મારે બાઈ મટીને કાગડો બની જાવ. કોઈ કાગડો માંગ્યો કે ભગવાન મને કાગડો બનાય, આ બધાની મફતમાં ખીર ખાવ? કોઈએ માંગ્યું? એટલે તમને ગમતું નથી તો એને તમારા પિતૃને તમે કાગડો બનાવ, તમને શરમ ના આવે? ખારું મને સપનામાંય કાગડો નથી ગમતો, એ બોલે તો એની બોલી નથી ગમતી, અને પાછા આપણે ખીર ખવડાવી જાય પાછું ન વળવું જોઈએ. ખારું આ ધંધો નથી કરવો. એના કરતાં 5 ગોળીઓ જમાડજો, જીવતા જીવ ખાય તો લે. દેખીને આશીર્વાદ કે માસી બસ હો, એ બસ કે કાગડાને ગમે એટલું ખરો લોંદા પડ્યા રહે, એવું લાગશે ઉડી જાય, બસ એમ નહીં કે. એને ખબર છે કે માંડ મેળ ખાધો ને આપણે લીધું કે આ એ કંઈ ખાવા દેવા નથી. પાસે બેઠો તો ઉડાડ ઉડાડ ઉડાડ. હવે એ તમને એને ખીર ખવડાવે, ઓલાને એમ થાય કે મારા બેટાને કંઈ ગરજ પડી લાગે. આ નકર આ રહેવા દે હક. એક જણાને વાડીએ કોઈ રોજ જાય, એ કાગડો વાહે પડી જારો. બપોરે હોવાતા નહીં બરાબર, બધા વડલા ઝાડવા હેઠે હુવે, જમીન ઠાયકો ભાઈકો, ત્યાં ઓલો કાગડો માથું છોડાય કાં કાં કરે. આને કાંઈ ઉડાડે, સારું આવું ઉડે નહીં, મારો હારો ઘડી થાય પાછો બે. એટલે એને એમ થયું કાગડાને આજકે પતાવી દઉં હારોને. પાણા મારે તો કે પતાય કેમ દઉં, હું પાણા મારે તર ઉડીએ, હું ચતુર કાગડો. બોલો કે હું માણસ હો, કોઈને ન પૂગવા દો. તો એણે શું કીધું કે ઊભો રહે. કાગડાને કે ઊભો રહે, બંદૂક લેવું. જો આજ મારું નહીં તો કહીએ. એ કે બંદૂક લાવે એ પહેલાં તું ઉડી જાય. એ કે તું જોયા કર કેમ થાય તું જો. આ માણાને કોઈ ભગવાન નથી પૂગ્યો તું પૂગે. ઊભો રહે કે બંદૂક લેવું. તો કાગડો કાં કાં કરતો ઊભો બેઠેલો. તો એણે શું કર્યું, ઓયડીમાં ગયો, નળિયું ઉસકાયું, ત્યાં નારસું ટાંક્યું. ઓલો બિચારો આગળ બહાર આવે, બાયણે આવે ત્યાં ઘોડો દબાવે, કાગડો ઉડી ગયો. મળતા કીધું કાગડા કરે માણાને બરો ન થાય, ઓ કે કાંઈ ને કરે કાંઈ. આ એવો માણસ હારો કહેતો કે આગળ બાયણે આવું તો ત્યાંથી મારી દીધી. એટલે આદિ વ્યાધિ જેના અંગમાં છૂટી જાય એના સત્સંગમાં આવે ને એટલે જગત આખું ભૂલાઈ જાય. ક્યાં ઘર છે ને ક્યાં આવ્યા ને હું કામ આવ્યા બધુંય ભૂલાવા માંડે. એટલે આદિ વ્યાધિ ગઈ. માનો ગમે એવું કેન્સર હોય, ગમે એવું ગુંગળું પાક્યું હોય, કે ગમે એવો દુખાવો થતો હોય, પગનો હાથનો માથાનો, નીંદર આવી જાય પછી દુખાવો ક્યાં વહી જાય? કે સાંભળ્યું ક્યાંય વહી જાય એમ? એ ક્યાંય જાતો તો ન હોય, પણ નીંદર આવી ગઈ એટલે બધી ઇન્દ્રિયો અંદર પોતાના મુખમાં ઘૂસી ગઈ અને મન થઈ ગયું મોકળું, મન છૂટું થઈ ગયું. એટલે મન જોવાવાળું તો કહેવાવાળું તો મન હોય ને, જવલબાઈ આવે તો કે કોણ? મન ધ્યાન કરાવે. હવે મન જ આડાવડું થઈ ગયું ને આમાં ખૂચી ગયું તો શું થાય? ક્યાંય આડાવડું ન જાય. એમ સૂઈ ગયા એટલે બધી ઇન્દ્રિયો સાનમુની બેસી જાય. સાનમુની થઈ જાય ને પછી શાંતિથી નીંદર આવી જાય, બધું ભૂલાઈ જાય. સવાર દુઃખ તો એમનું ન ભગ, રાનનું બહુ દુખ્યો પણ આટલા લગમાં હોતી 8 કલાક ગારો હળી. હા હવે પાછું ક્યાં દુઃખ તો એ નહીં હતું, પણ એ સવારે મન જાગૃત થયું ને કે હજી દુખે છે હો, એમ કે રાતે હોય જ દુઃખ, પણ દુઃખ ભૂલી ગયું ને તે નીંદર આવી. એમ સંસારમાં ગમે એવી ઉપાધિ હોય, આદિ વ્યાધિ ઉપાધિ બધાના જીવનમાં આવે, પણ સત્સંગમાં આવે ને જો તમે દેહભાન ભૂલાવા માંડે ને તો સમજવું હવે રોગ જવાનો. જેમ ધ્યાન કરે નથી કહેતા મને ધ્યાન કરું મારા કૂતરા પાસે, આ વાલે ખેલે દાખલો દો હું કામ મારે ધ્યાન કરાવવા, એટલે તો ધ્યાન કરો ને કે કૂતરા પાસે, તું કૂતરા હું વધારે ધ્યાન દે એટલે ધ્યાન કૂતરાનું કહીશું, તારું નથી કરતા. જેથી ધ્યાન તારું થવા માંડે ને કૂતરાનો અવાજ તને નહીં નડે. કંઈ સમજાય? સત્સંગમાં આવે ને બધું ભૂલાવા માંડે. તેથી ખબર પડે કે ભગવાન તારો અંદર છે, અચાનક ખોટા ગોખલામાં ડોકા કાઢ્યા. હા 33 કરોડ વસાડે આપણે દુખીના ડારિયા રહી છે ને. 33 કરોડ દેવતા આપણે હિન્દુઓને જોતો ખરા કાંઈ એક છે? ઓલા મુલ્લા નસીરને મેં કાલે જ દોસ્તાન લીધું. મુલ્લા નસીરને કીધું કે ભગવાન મારે કાંઈ તમારી બહુ જાજો સંબંધ નથી અને જાજુ માગવું નથી, તમારે પાસે બિચારા જઈ જાજુ માગીને દુઃખી કરવાનું.
વળી તમારે ઉપાધિ થાય ને તમે ઘરનાને પૂછવા જવું પડે. એના કરતાં તમે 33 કરોડ દેવતા છે ને તમે એક રૂપિયો દઈજો ખાલી. હવે એક દેતા આપણે કાંઈ ઉપાધિ થાય સીધા 33 કરોડ ન થઈ ગયા. બીજું આપણે કાંઈ માગવા જવું પણ એને કાંઈ ટેન્શન નહીં. ઘરવાળીને 1 રૂપિયામાં પૂછવું પડે ભાઈ કોઈને, તો 33 કરોડ રૂપિયા ન થઈ ગયા. એ ભગવાન કાંઈ નથી માગ્યું, એક રૂપિયો દઈજો. મગાય તો આવું મગાય. એટલે આધિ વ્યાધિની ઉપાધિ જેના અંગમાં હોય એના સત્સંગમાંથી છૂટી જાય. ધીમે ધીમે જો સત્સંગમાં આવવા માંડ્યા ને એના આધિ વ્યાધિની ઉપાધિ હાવ શાંત થઈ જાય. ઘર બહાર બધું પડ્યું રહે ને ખબર ન પડે કેમ વહી ગયો. નથી જુગારની બાટલી પછી બાટલી મંડે આવવા પછી હાવ આખું ઘર હું દુનિયા ભૂલાઈ ગઈ. ઓહો ઓલી ઢળીને થાકી ગયો. મારે હાથકી લઈ ગયા એકો રાજા રાણી નીકળીને તંગડી ઓલી હટાઈ ગઈ. હાથકી લો દો હાલ હકવી પણ જોઈ લે. બાજુમાં છોકરાને તેલમાં માઇક પડ્યું તો છૂહી લે, 1 રૂપિયો દે નહીં. રૂપિયો માગે ધબ્બો મળે અને એને બદલે આવેલી બાટલી રમવા માંડે ને ઓલો છોકરો કે મમ્મી હું છે આખો જાની મમ્મી મમ્મી કરતો હાલે 20 રૂપિયા. ઓલો રૂપિયો ન દે 20 દેવો તો જા તારો ભાગ લઈને તું છૂટો પડ તું જલ્દી. અને આમ કે બહારનું ન ખવાય ને ચોકલેટ ન ખવાય ને પૂછડું ન ખવાય તેથી ગમે ખાય છૂટ. કારણ કે આપણે આમાં લપમાંથી છૂટે ને રા તું. સંસારમાં આ સુખ એના જેવું છે. એક દિવસ આમ નહોતું દેતી એને ઘા કરીને દઈ જે લઈ જા. એ મોહ ઉતરી ગયો કહેવાય ને રૂપિયા ઉપરથી. કંઈ જુગારમાં બેઠા હતા બાદશાહ થઈ ગયા હોય. ભલે હાયરા જીતા નથી પણ ત્યાં એ પટો જ એવો ત્યાં બધાય દાની થઈ જાય. તમે જોજો ફટોફટ વ્યવહાર છે કે લાય ઓલી માગતી હોય વરદી ત્યાં માગતી હોય 50 રૂપિયા ન દે જુગારમાં ફટોફટ લાઈ મારી હાલે. કાલા આ દાતાની દીકરી કેમ થઈ? આ પટ એવો છે જુગારનો જેને માયાનો ખેલ કીધો ને આ બધું મુકાઈ જાય. એમ જેથી આ જગતની માયા સમજાઈ જાય ને તેથી બધું મુકાઈ જાય. આ રાજા ભરતરી ગોપીચંદ આ જનક ભાગ્યા શું કામે? એ કે હવે અમને ખબર પડે કે આ મૂકા જેવું છે. 1 રૂપિયો નથી દીધી 20 રૂપિયા દે. ઉપાય આ મારે 50 ઓલું રમકડું જોઈએ. આ લે 50 નહીં હો 50 પાછા લેતી આવજે. તો પાછા નહીં લે આવે વાંધો નહીં તમ તારું. બાકી હવે અહીંયા આવતો નહીં પાછો ઉપડજે. કેમ 10 રૂપિયામાં ન માનો 10માં ન માનો 20માં ન માનો હો વયા ગયા તો દુઃખ નથી. શું કામે? જુગારની માયામાં આવ્યા. એમાં સંસારની માયામાં આવ્યા. સત્સંગ પ્રત્યે ધ્યાન પ્રત્યે ધર્મ પ્રત્યે ક્યાંય કોઈ લક્ષ નથી રાખતું એટલે ઓલું છૂટતું નથી. લક્ષ ક્યાં રાખે? જુગારમાં. જો ઓલો દઈને છૂટી જાય તો એમાંથી છૂટી જવાય. એટલે મીરાએ કીધું સંસારની માયા કે મુખડાની માયા લાગી મોહન પ્યારા. મુખડું મેં જોયું તારું સર્વ જગ થયું ખારું. ખારું શું કામે? જ્યારે જ્યારે સંત મહાપુરુષને ઈશ્વરના દર્શન થયા આત્મ સાક્ષાત્કાર થયો અને એણે જ્યારે સંસારને ચેતવણી આપી કે આ ખોટું છે આ ખોટું છે કે તું હજી આમાં માનતો આમાં હતો પણ હવે મને અનુભવ થઈ ગયો ખોટું છે. તો ખોટું છે એમ કે ને કોઈ એને માને નહીં. એને મીણા મારે એને કાઢી મૂકે. 3 વખત નસીબેતાને નાચ બારો કાઢ્યો. આપણા કૃષ્ણને 2 વખત નાચ બારો કાઢ્યો. કેમ તમે એમ ન સમજતા ભગવાન છે એટલે કાંઈ નહોતું. 2 વખત બિરાણા એની દુઃખી તો ખૂબ કર્યો. આ તો હવે આપણને સાંભળતું નથી નકર આપણે એમાં ભેગા જ હોઈએ દુઃખી કરવામાં. આ તો હવે ખબર નથી એટલે શું કરવું? ઓલા જન્મની ખબર નથી તો તેથી હોય તો શું કરવું પડે? એ કે બિચારા રામને રોજ કાંઈ વગર વાંકે હારા ધોબીએ કીધું ને બિચારી સીતાને વનમાં મૂકી. ધોબીને કહેવાવાળો તું હતો એના સાથમાં નહોતો તો રામ આવતા ને આપણને ખબર ન કે આપણે ધોબીના પક્ષમાં જ હોઈએ. એ તો રામ રાખે અમે થોડા રાખીએ. એટલે બિચારી સીતાની હિરણ જિંદગી આખી થવું પડે. માણસો એના હોય ખોડિયા બદલાવીને આવ્યા એટલે ખબર ન પડે કે આ ભાવમાં શું હોય. શું ખબર પડે? હવે કે આ ભાવની વાત નહીં નાનપણમાં અમુક એવી ઘટના ઘટી કે આજ ખબર ન હોય. આપણે જ હોઈએ ભગવાનને દુઃખી કરવાવાળા આપણે હોઈએ. પસ્તાવો કહીને અટાણે મંદિરમાં પૈકી હે ભગવાન તમે અમારા. તું કોઈને થાય અને ભગવાન તારો થાય તું તો નક્કી કર લે. આપણો વાંધો હોય કે આ તો અમારા છે તમારા ન થાય. હેલું નથી. આવું સંત મહાપુરુષોને જ્યારે ઈશ્વર મળ્યા હોય અને તમને કહે સંસારને ત્યારે સંસાર સારો ન લાગે. સંસારને સારું ન લાગે કે મેં ગુરુ કર્યા મને ઈશ્વરનો સાક્ષાત્કાર થયો. પણ ગુરુ કેને કર્યા? રોહિદાસને. સમાજ જાતિનું માયકું મધને માયકું ઓલી માયકું મણમણતી હોય ચામડા ચૂતતા હોય એવા ઘરે એની ઘરે
ભોજન કરવું એને ત્યાં અડવું. હવે અડવાનું તેથી હું પડસાયો લે તોય નાવું પડે એવા સંજોગોમાં એને ગુરુ કર્યા. તો કે જેવા મેં ગુરુ કર્યા, જેવા એ મળ્યા ગુરુ મને, તો સંસાર મને ખારો લાગ્યો. સંસારને હું ખારી લાગી. આ તો બાઈ બદલી ગઈ ને બગડી ગઈ. બગડા એ નથી, આ બગડા. બગડા તો આપણે એમ ખબર પડી ગઈ ઓલાને. એટલે જ ગાંડાની વર્ષાને કીધી, જોજો ભાઈ આ ગાંડાની વર્ષા. વણઝાર પીપો ગાંડો, નરસિંહ ગાંડો, ગાંડી મીરાબાઈ, આ બધાને ગાંડા કીધા. શું કામે? ભગવાન મેળવ્યો. તો આપણે કેટલા ડાયા તમે કહો? કોકની રાતે વિચારો કે આ બધાને ગાંડા કીધું, આપણે કેટલા ડાયા આવીશું? તો એટલે ને મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું, આખું મલક ખારું થઈ ગયું. હું કામે કે આ બાઈ તો ઓલી જાય હો, હરિજનમાં જાય. અરે ગુરુ કરીને ગાય. આપણા ભગવાન કાંઈ નબળા છે? હવે તે સપનામાં દેખાતી તારા દલીલ ન કરાય. તને સપનામાં આવ્યા? કોઈ દી નહીં. મીરાબાઈએ પહેલાં વિચાર કર્યો કે મેં આખું જગતનું મને સુખ છે, મારે આ સુખને બીજું શું કરવું? તે જ્યોતિષમાં આપું ગઈ. આવે ને ઓલા જ્યોતિષવાળા જોશો તો એ જ્યોતિષમાં આપું ગઈ કે મારો જોઈ ગયો. તાતીની બે દાસીઓ ભેગી આવી, આ અમારા રાણી, આ અમારા કુંવરીબાનો રોષ તમે જોઈ ગયો નહીં? બોલા જ્યોતિષે વિચાર કર્યો કુંવરીબા છે એને ત્યાં રાજાની કુંવરી હોય, એને ત્યાં રાજા ભણવા આવે ને કે એને ત્યાં ભીખાઈને યારે લગ્ન તો નથી થવાના, એ તો એને ખબર જ હોય. અરે પણ દીકરી તારે હું જોડાવું આમાં, તારા રૂપમાં બાકી નથી, તને પૈણવા કોઈક રાજકુમાર આવશે, તારા જોડાવીને કરવું હું? મેં કે નહીં બાપુ એમ નથી કીધું, મારે તો એમ જોડાવો કે મને ભગવાન કેદી મળશે કે માં એ તું મારી પાસે કંઈક બીજા જ્યોતિષ કોઈ. પણ કેમ? એ અમારા જ્યોતિષમાં આ ન આવે. તને રાજ મળશે, પાઠ મળશે, સુખ સંપત્તિના સાધનો મળશે, એનું મેં કહી ગઈ. તને ભગવાન મળશે, તું સત્સંગ કરે, કે તને કોઈ સંત મહાપુરુષનો સંગ મળશે, એવું અમે ન કહીએ. એ અમારા લાઈનમાં નથી આવતું. તો એ જોત જોડાવા ગયો તો એણે કીધું કે મને ભગવાન કેદી મળશે. આપણે કોઈની પૂછ્યું કે ભગવાન કેદી મળશે? અમારા છોકરાને લગ્ન થાય કે નહીં? કહીએ છે ને સારી નોકરી મળશે કે નહીં? અમારા ધંધામાં કેદી સારું આવશે? કોઈ દી કીધું ભગવાન અમને કેદી મળશે? ક્યાંક ભગવાન એને સંબંધ જ નથી. અને ભગવાન મળે તો આપણે શું કહે? એની પાસે રોટલા ઘડાવી કે આ અમારે ભગવાન મેળા લ્યો, કાંઈ રોટલા ઘડી જોઈએ આપણો તો તમે હું હંજવારી પોતા કરે. હાલો કદી ભૂલથી ભગવાન કે હાલ તાર ભેગું આવ્યું આ લ્યો, તો તમે ભગવાનનું કરો. હું કોઈ દી કોઈ વિચાર તો નથી કર્યો, ખાલી દર્શન ઝંકે, હે ભગવાન મને દર્શન દે, દર્શન દે. અને ઓલો હાસા રૂપમાં દર્શન દે કે માનો કોઈ માતાજીને માનતા હોય વાઘેશ્વરીની, અને ભૂલથી માતાજીને એમ થાય કે બિસાડી કેદુની જિંદગી આખી વાઘેશ્વરી વાઘેશ્વરી, હે માં પ્રસન્ન થાય, દર્શન દે. એક દી વાઘ હોતી આવે તમે શું કરો? જીવ તો વાઘ લઈને આવે તો તમે કેટલા ઠેકડા મારીને ભાગો, કે ઓલી કે પ્રસન્ન થયું ક્યાં ભાગો? અરે ભાગો વાઘ આવ્યો તો તમે એને બિન ભાગો. આ તો ખોટું કીધું ને. ઓલી મૂર્તિમાં એટલે જ મજા છે. ભોળાનાથની દર્શન કરવા જાવ તો ઓલો નાગ હોતો આવે તો કેટલા દર્શન કરવા ઊભા રહીએ. આ તો ઉધડું હાલે એટલે જ હાલે છે. નાગ પૂજે પાછળથી ઓલો હાસો નાગ આવીને ઊભો રહ્યો તો કે આ બિસાડી કેટલા વર્ષથી એમનું પૂજે છે. આ લાકડાના લોઢાના પિત્તરના નાગ પૂજીને બિસાડી થાકી આજકાલ હાસા સ્વરૂપે દર્શન દો. ઓલો હાસો ફૂણવાળો આવે કેટલી બાઈ ત્યાં નાગ પાછળથી પૂજે. ભાગે ઘર ભેગ્યું થાય કે રીએ ત્યાં, અરે બાપા ભાગો પણ પૂજવા આવી પૂજી લે ને. આ બિસાડો હાસો આવ્યો. હાસાને આપણે કોઈ દી શીખા જ નથી, ખોટાને જ પૂજા શીખા. એટલે પાણાને પૈગે લાગશે, માણાને બેહું, આને પૈગે લગે. હા તો અમારે ભેગો ભણતો પણ આજ એને ભગવાન મેળવા છે એટલે તારે ભજવાનું. એની અંદર કાંઈક જાગૃત થયું એને તમે પૂજો છો. બધા પાણામાં તો હવ પૂજે, કાંઈક બોલે નહીં ને એટલે. હા હું ને ખીર પીરસી હોય ને મોડી કરી હોય છે, ખાંડનું નાખી તજ કે માં ઓ આ સાખી નથી હગે, હા મોરી નાખામાં કાંઈક ખડિયાન મને લાપસી કહીને જરાય ખાંડ હાવ ન નાખી હોય તો, કે ખીર નાખીને જરાય ખાંડ હાવ ભૂલી જાય તો કોઈ દી ખડિયામાં કીધું છોકરી ખીર શાક હગી હાવ મોરી છે? કોઈ દી કીધું? ખબર છે ખોટું છે. હું કેવું છે આ ખોટા ધરવાવાળા, ખોટા ખાવાવાળા બીજાને ધરવા નોખું એટલે હાલે. એ કહે નહીં એટલે ધરી છે. અને આપણને પાયેથી કીધું પાણાને પૈકી લાગી માણા નહીં. અને જેથી માણામાં દેખશું ઈશ્વર, કામ કોણ લાગે? માણા. વેક્સિન કોઈને શોધી? માણસોએ. અને એ કેવા માણસો? એ દારૂ પીએ, એ ડુંગળી લસણ હમાય ખાય, માંસ મરચાં બધું ખાય.
હરાવી. એને એમ થયું કે આ માણસો મરી જાય, જગત એમનું જ રહે, આપણને ભગવાને સૂઝબૂઝ આપી તો કાંઈક રસી એવી શોધો કે આ માણસનો કોરો ના વહી જાય. રસી શોધવાવાળા આવી છે તો તમે એને પૈકે લાગો, ના ના ડુંગળી લહણ ખાય, પેલા તમારા હગા એને બચાવ્યા. તો આમાંથી એને કાંઈ ધર્મ સંપ્રદાય નીડો નહીં, ભગવાનમાં માનતા નથી તો હારા એને, અને આપણે માનીને થાકી ગયા, આપણું કાંઈ ન થયું, અને ઓલા હારા વેક્સિન શોધીને દેશને દુનિયાને બચાવી. તો આપણે કોઈ દી વિચાર ન થાય કે આને એને ખાવા લેવા દેવા કાંઈ નથી. તમે હું ખાવશો એ નહીં, તમે અંદર હું સંસ્કારથી અંદર ચિંતન કરીને હું અંદર લ્યો છો. આખી દુનિયાની વૃત્તિમાંથી આ જે ચિત્તની વૃત્તિ છે ને એક ધારી રાખવી, આ ચિત્તની વૃત્તિ ચારે બાજુ ફરી ફોટા પાડી ભેગા કરે. નથી કેમેરા, હવે તો કેમેરાની જરૂર નથી, મોબાઈલમાં હાવ ફોટા પાડ હજારો ફોટા પાડી નાખે, એમાંથી જોઈને રાખે ને પછી કેટલા એમાંથી રાખે. એ કંઈ છબીઓ બનાવ્યું કે ભાઈ આ 5 છબી ઊભી કરી, આમાં જેટીને ફરવા એનું, આ ઓલા પ્રવાસની 5 છબી આ ઊભી કરી, એ કંઈ નહીં, ડિલેટ કરે ને. શું કામે? એ ચિત્તની વૃત્તિ છે, થોડો ટાઈમ રાખવાની, તો ડિલેટ મારી દેવાનું. એમાં જગતમાં જે વૃત્તિઓ ઉઠે એને તાત્કાલિક ડિલેટ મારી દે, એને માયા કીધી. માયા છે એને રખાય નહીં, તો આ ફોટા રાખતું નથી. પણ આ હાસવીને બેઠ્યું રેડી, હવાના ગોખલા ખાલી નથી થતા, થાય રોજ ઉઠીને પૈકે લાગે, દીવાબત્તી કરે ને જેવું આખું ઘર જેવું નથી, તાળું ગોઈતું નથી, છોકરી હરખાય હકકડાવીએ દઈ દે. હમણાં સોરની બહુ બીક લાગે, પણ ઓલા સોર 5 જે પીડા એનું હું નિવેદ કહીશો, લાડવા કહીશો, એવું લાગે તો કુલર માનશો, એની લાપસી કહીશો, તો એ માતાજી બેહાડ્યા છે, ગણે બેહાડ્યા છે, ગોખલામાં કાંઈ પાર નથી એટલા છે. તો કોને કોક દીક તેનો વિશ્વાસ કરો. તાળું શું લેવા દે ભાઈ, બાપા જાય છે હો, હજી કાલે જ લાડવા કર્યા છે ને ગણપતિને હમણાં જવા દીધા છે, આવતા વર્ષે આવજો, હવે અમે જઈએ છીએ, તમે તારે સંભાળજો. કીધું કહી દઈ 80 વર્ષ ડોહીમાં નડતા હોય છે કે અમારા દાદીમાં હજી જીવે, તો તને શું નડે? એની ઘીરે દીકરાની ઘીરે દીકરો થયો તેથી તું વહુ થઈને આવી, એના થકી તું આવીશ, તને છે ને નડે? બધા જાય ને જાનમાં કે ક્યાંક લગ્નમાં, માં એ તમે ધ્યાન રાખજો, આ ડેલો બેલો ખુલ્લો છે ને બધું, રસોઈ તમારી બાજુવાળા દઈ જાય, એની ચિંતા કરતા નહીં, 2 દિન વહી આવશો. તો ભરામણ કોને કરશે? 80 વર્ષ ડોહીને કા બાબાને કહે, કંઈ ગણાઈને ભરાવીને ગયા ભગવાન નિવેદ તમારા કરીએ, દીવ રાત હવારમાં દીવો તમને કરીએ, પહેલો અમારી માને નથી પૂછતા ને બાપને નથી પૂછતા, આને કરી કોઈ દી ભલામણ કરી થઈ કે એને ન કરે? કાં દીવા તો એને કેમ કહીશું? હાલા તો દીવો આને કરી નહીં, ભલામણ તો તું આને કહી. બાપાની કોઈ આરતી ઉતારી, હે ભગવાન આજ કિલે મારા છોકરાને 90% આવે ને બાપા, તમને 2 દીવાન શ્રીફળ તમારા જીવતા તમને વધેરું, કંઈ કર્યું ન કરે? ઓલાને કરે, કરજો અખતરો, આના ટકા આ જ આવી દે. ન સમજાય આપણને, પહેલેથી જ પસાડ્યા પાણામાં માથા, એટલે માણામાં સમજાતું નથી. એટલે માણામાં પૈકી લાગતા છોકરો ભોટો પડશે, પાણામાં ગમીએ તો દંડવત કે તો દંડવત કરશે, કારણ કે એને ખબર આ કાંઈ બોલે ચાલે એમ નથી. એટલે ઓયલો છે એ બોલે બોલાવે, સબગટ બોલે, જ્યાં જુઓ ત્યાં સરખો કહે. રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે, જોઈ લઈજો સરખો નહીં રહે કાયમ હરખો. આ સરખો તેની મેળે હાલે, એ કાયમ હરખો નથી થતો. એક દી ફેરફાર થાય તે દી આ હંસલો ઉડી જાય. હાંકતો તો કોણ? અચાનક જોયું સરખો તો આપણા ઘરમાં હતો ને એના ઘરમાં હતો. આ સરખો એક હરખો બધાને શ્વાસ ઉશ્વાસ આપતો તો કોણ કરતું હતું? આ વયો ક્યાં ગયો ને બંધ કેમ થઈ ગયો? આની શોધ હતો ત્યાં લગન કરી લેજો. નકા શ્વાસ ઉશ્વાસ બંધ થઈ જાય તો વાર નહીં લાગે, તરત ફૂલેકું કાઢશો. કંઈ કાઢવાના? આપણા કરતાં પાડોશવાળાને ઉપાધિ કંઈ કાઢે છે. પણ કે પણ તું હવે આને ઓલી છોકરી ગઈ છે આજ કોઈ જાણે કેમ, આજ ખરી વળી અમદાવાદ ગઈ છે. હવે અમદાવાદથી આવે તો 6-8 કલાક તો થાય ને ભાઈ. ત્યાં લગ ઓલો માસડો રાખવો તો પડે. ઓલાને ઉતાવળ કે મારે ઉલારો કાઢવા જવા, પછી વાડીએ ધક્કો નહીં ને. હવે એને ઉલારાની બીક હોય. બોલો કે મારે બહાર ગામ જવું હતું ને બરાબર મર્યો, હવે મારે બપોર કેટે જવું જોઈએ. કંઈ આવે છે હવે આપણે એને ઓલા કાઢવાવાળા કરતાં ઓલાને ઉપાધિ હોય. તો આની કિંમત કેટલી? આ શ્વાસ આવે એટલી. શ્વાસ વયો ગયો પછી આનું ગમે એટલો કરોડ રૂપિયા કમાતો હોય છે ને રોજ, તો આ માણસને રાખશે નહીં. શું કામ? આની કિંમત જ એટલી શ્વાસ. તો આ શ્વાસ આવે છે ક્યાંથી, જાય છે ક્યાંથી, એને હકનારો કોણ છે? દરેકમાં હરખો. ધર્મ સંપ્રદાય ગમે પાડો, શ્વાસ તો એક હરખો છે ને, કે શ્વાસ અલગ આવે? ઓક્સિજનના બાટલા હમણાં ચડાવીને થાકી ગયા. કંઈ કીધું કે ભાઈ આ ડુંગળી લસણ નથી ખાતા એનો ખાટલો છે, આને કંઈક નોખો ઓક્સિજન ચડાવીશું, બધા હારે નહીં હાલે. કંઈ કીધું?
કારણ કે ન્યાય એક જ આવે. એમ શ્વાસ ઉશ્વાસ એક જ છે, ધર્મ એક હોય, ધર્મ બે ન હોય ને. જો તમે તમારો ધર્મ ઊંચો માનતા હોય તો સમજો કે તમને ધર્મની ખબર નથી એટલે ઊંચો નીચો માનો. ધર્મ એક હોય. સૂરજ હાટું કોઈ બાંધ્યું ત્યાં સૂરજ મારો, અમેરિકાવાળા ક્યાં મારો છે, કોઈ ન કહીએ કે કાંઈક તમારા ઘરની ધોરાજી ન હાલે. કોઈએ કીધું કે માન્ય વરહવો જોઈએ, હું તો આખા દુનિયામાં રાજ કરું. એ ધારે તો વરે ન વરે, કારણ કે સ્વતંત્ર વાલો છે. એમાં શ્વાસ ઉશ્વાસ તો એની મેળે આવે છે ને મેળે જાય. એ સરનામે જેથી પૂગી જાય તેથી ઈશ્વર ઓળખાય. મંદિરોના ધક્કા ખાઓ, ગમે એટલી દેવી દેવતાને માનજો, કોઈ કામ નહીં આવે. જેથી આવશે ને તેથી જીવતો માણસ કામ આવશે. સગા સંબંધીએ કામ ન આવ્યા તેથી બિચારા ડૉક્ટર ઊભા હતા તમારા કોરોનાના દર્દીને. કોક તો મોઢું જોવાય ના પાડી. એ કે બાપાનું શું કરવું કે ઉકળી ગયા. હા અરે પણ કાલે સાંજે વાત કરી પછી 4 વાગે ઉકલા. મોઢું જોવું હોય તો આવી જાઓ. એ કે આવા મોઢું નથી જોવું, લે લઈ જાઓ, ઓરાવ લ્યો. કોઈ કાંત દેવા તો નહીં, મોઢું જોવાય ખુશી નહોતા. તો તમારા બાપા એટલા વાલા નહોતા. ઘરના ધણી હતા, ઘરવાળો હતો, ઘરવાળી હતી, ગમે એ બધી જાતના માણસો હતા. છેટા ભાગ્યા નહીં હો, કોરોનાવાળા ન અડાય. કાં ભાઈ કાલે તું તો કહેતી હતી મને એના વિના તો નથી હાલતું. તો કોરોનામાં હું ઘડી ગયું તું એની પાસે નથી જાતી. ના હો, લાગી જાય. મોત તો બધાને બેન કેટલી ગરજ છે, આટલી જ છે. તો આની અંદર કોણ છે એવો કે જે એનાથી પર છે, એને જે ઓળખાવે તો આધિ વ્યાધિ ઊભી ન રહે, ઊભી પૂછડીએ ભાગે. આ જગતના ગમે એવા સુખ હોય, ભરમાવે તોય ભરમાય નહીં. એમ લાગે કે મારું આ સુખ છે. એટલે એને કીધું સંસારીનું સુખ એવું જાંજવાના જળ જેવું. એને સીધું ભરીએ. મોહન પ્યારા મુખડાની માયા લાગી. મને એનું મુખ જોયું ને જગત ખારું થઈ ગયું. તે દિન મને ખબર પડી કે કોઈક એવું તત્વ મળ્યું કે આખા જગતથી નોખું છે. સંસારીનું સુખ કાચું પરણી રંડાવું પાછું, એને ઘેરે સીધ જઈએ રે. મોહન પ્યારા મુખડાની માયા લાગી રે. પરણું પ્રીતમ પ્યારો અખંડ સૌભાગ્ય મારો. પરણું પ્રીતમ પ્યારો અખંડ સૌભાગ્ય મારો. હવે હું તો બળ ભાગી રે. મોહન પ્યારા મુખડાની માયા લાગી રે. કે રાણા પરણું તો શું થાય, આ નહીં તો ઓલો રાણો. એવા કેટલાય રાણા મરી ગયા. આદત પૈણી એવું નથી, જન્મો જન્મની મને ખબર છે. યુવા અવસ્થા પછી બધી સતેજ અવસ્થામાં બધા જ કામ સુખ ભોગવી એટલે આપણને એની કાંઈ શીખવાડવું ન પડે, બધું યાદ હોય. એક જન્મ ને મરણ વખતે બેસુદ અવસ્થામાં હોય એટલે જન્મમાં એ ખબર નથી, મરી ત્યારે ખબર નથી. કાંક બેહોશીમાં મૃત્યુ થયું, બીતા મોત થયું. જાગૃત અવસ્થા નથી, આપણને કોઈ જગાડનારો નથી. જો મૃત્યુમાં જગાડી દે તો એ જન્મ મરણ ન આવે. એટલે સંસારીનું સુખ કાચું પૈણીને રંડાવું પાછું. કેટલાય ફેરી રંડાણી હો રાણા. હવે મને ખબર પડી. અને પૈણો તો પ્રીતમ પ્યારો અખંડ સૌભાગ્ય. અખંડ સૌભાગ્યવતી એટલે ક્યારેય તમારો વર મળે નહીં. રામકૃષ્ણના જીવનમાં એક ઘટના ઘટી. કહેવાય કલકત્તામાં દક્ષિણેશ્વરનો મોટો મઠ, જ્યાં વિવેકાનંદ આશ્રમ, રામકૃષ્ણ પરમહંસ, ત્યાં મહાકાલીનું મોટું મંદિર. ત્યાં એક બાઈ 20 કિલોમીટર દૂર વિધવા થઈ. નાનપણમાં પરણાવી દીધેલી 12 વર્ષની છોકરી ખાલી. હજી સાસરે નથી આવી, ખાલી એક વખત આવીને વહી ગઈ. પછી એને પતિનું સુખે જોયું નથી ને પતિનું મુખે નથી જોયું. એ અવસ્થામાં એનો પતિ ઉપ થઈ ગયો. અને એ જમાનો એવો કે વિધવા વિવાહ ન કરી શકે. લગ્ન જેની અરે થઈ ગયા પછી આણું ઓળાવીને ઘેરે મોકલી ન મોકલી નહીં, વિધવા વિવાહ થાય નહીં. સાસરાવાળા ધરાર માંડ તેડવા આવ્યા. ટકો કરાવવાનો રિવાજ ટકો કરાવ્યો.
એનું ચેન ક્યાંય પડે નહીં. ઘરમાં બધા હાચવે. નાનકડી છોકરી 15 વર્ષની થઈ, તે ઓલા લોકો તેડવા આવ્યા, વિધવાનો શણગાર સજાવ્યો. અંદરથી એમ થાય કે હું આ જગતમાં આવી, હું સુખ કહેવાય, હું દુઃખ કહેવાય, મને કાંઈ ખબર નથી. મારું મન ક્યાંય માનતું નથી. કોકે કીધું કે રામને ભજ. એના જે માવતર ને સાસરિયા પક્ષવાળા કૃષ્ણ ભજનમાં માને, એટલે કે મારે તો કૃષ્ણ મને ગમે, આ મારો ઠાકોર છે, આ ભગવાન છે એમ સિંધાડે. તું આનું ભજન કહીને તો થાય, બાકી વિવાહ થતા નથી ને તારે આ રીતે જીવન ગુજારવાનું છે કે મને કાંઈ શાંતિ થતી નથી, કોઈક શાંતિ થાય એવું કરો. કોકે કીધું જાણી દક્ષિણેશ્વર રામકૃષ્ણ પરમહંસ જેવો મહાપુરુષ છે, એને ત્યાં તું જા, બે દી રહ્યા એટલે તારું મન મોકળું થાય. ત્યાં દેવી દેવતાઓના દર્શન થાય, સાધુ સંતો આવતા છે એને જમણવાર કરતા હોય તો તું થોડું પીરસવાનું, થોડીક રસોઈ કરવાની એવું કાંઈક રાખજે, એટલે તારું મન થોડુંક એમાં ઘૂસવાય ને તો તને આ વિરહ ઓછો થાય, દુઃખ ઓછું થાય. અને દુઃખનો ઓસર દાડા, જેમ જેમ સમય વીતતો જાય બધું ભૂલાતું જાય. ગઈ કહેવાય છે. રામકૃષ્ણ પરમહંસને મળી, એના ચરણમાં માથું મૂકીને ખૂબ રોઈ. કાં દીકરી કેમ રોશો? હું કરું ભગવાન? બાપુ હું વિધવા થઈ ગઈ, હું અનાથ થઈ ગઈ. રામકૃષ્ણ પરમહંસે તરત ઊભી કરી, મારા પગમાં હલાવી પડે છે કે બાપુ તમે મારો આશરો છો. તું કેનું અનાથ થઈ ગઈ? તું બાપુ તમે અનાથ થઈ ગઈ, મારો પતિ નાનપણથી હું વિધવા થઈ ગઈ. છોકરી વિધવા થાય નહીં, તારો સંસારિક પતિ મળ્યો છે. અંદર જે શ્વાસ ઉશ્વાસ આકરનારો જે જગત આખાનો રખેવાર છે એ તો અંદર બેઠો છે. અને તું એમ કે હું અનાથ કોઈ દી કહેતી નહીં. આવા દેહ તો કેટલા આવીને કેટલાય વયા ગયા. તું વિધવા છે નહીં, અંદર તારો નાથ બેઠો છે. આને શબ્દમાં સાંત્વના મેળક, બાપુ અમને તો પહેલેથી આ શીખવાડ્યું, અમે અનાથ થઈ ગઈ. અનાથ નથી, તું તો સનાથ છો. તારી તો અંદર બેઠેલો છે, એના થકી શ્વાસ ઉશ્વાસ હાલે, તેના થકી આખું જીવન નાખશો. ઓઈલો તો ગયો, એનું ઋણ ચૂકવી ગયો, એનું હતું એટલું એનું કર્મ ચૂકી લાગ્યું. તારે તારું કર્મ ચૂકીને પછી જવાનું છે. રોકાઈ જાય મઠમાં. તો ધીરે ધીરે એને માયા લાગી રહી. રામકૃષ્ણ પરમહંસને ખીચડી બહુ ભાવે, કાયમ ખીચડી કોઈ બનાવવાનું કે છોકરી તારા હાથની ખીચડી બહુ ભાવે, બનાવે. પણ આને કોકે શીખવાડેલું કે ભગવાનને ધૈર્યાવીને ન ખાવ. તો પેલા પાટીઓ મૂકે, ખીચડી થઈ જાય એટલે શું કરે? રામકૃષ્ણ પરમહંસને થાળી ત્યાં દઈ આવે અને પોતે ધરી પછી ખાવાનો નિયમ. હવે ત્યાં બધું ઘેરે હાલતું. હવે અહીં તો રામકૃષ્ણ પરમહંસ જેવો સિદ્ધ મહાપુરુષ જે ઈશ્વરના રૂપમાં સીધો હતો, એટલે એણે થાળી ધરાવીને કીધું, હે મારા ઠાકોર, હે કૃષ્ણ કનૈયા, તમે જમો પછી હું જમું. તો આજ સુધી તો છબીને ફોટાને મૂર્તિને કહેતી કોઈ જમવા આવતું નહીં. હવે એણે તો આંખ વીંચીને શરૂ કર્યું, ભગવાન તમને ભાવે, આ મારા ઠાકોરને ભાવે એવું તમને ધર્યું, ભગવાન ભાવેથી ભજી લઉં છું તમને. મને ખબર નથી આ છોકરી ગાંડી ગયેલી છે, મને એકેય વસ્તુની ખબર નથી કેમ ધરાય. આ રામકૃષ્ણ પરમહંસ જેવા મહાપુરુષના આશ્રય આવીશું, તમે આરોગો. એ 15-20 મિનિટ આંખું વીંચીને બેહે, પછી ખાવાનું રીવાય. તો 15-20 મિનિટ આંખું વીંચીને બેઠીને તો રામકૃષ્ણ પરમહંસ ખાવા બેઠા જેવું કીધું, હે મારા વાલા તમે જમવા આવજો. કાળિયા ઠાકર કીધું, રામકૃષ્ણ આ તો આંખું વીંચીને ધ્યાન ધરીને બેઠી કે પછી ધરીને ખાવ. આપણે તો એવું દેખ્યું હોય ને કે એ આપણને ખબર, આમાં તો માઇક ઉડે તો એ કાંઈ માઇક લઈ જાય, બાકી ઓલી ખાટે નહીં એકે માતાજી. આપણે પાકો વિશ્વાસ છે ને. હવે 20 લાડવા ધર્યા 10 લઈ જાય તો એકે ધરતીયું બંધ. હા હવે તારા લાંસિયા થઈ ગયા, ભગવાને મૂકતા નથી. રાજકારણી તો ખાય, આ ખાવા માંડ્યા હારા, ન ધરે આ એકે. તો પછી શું કરે? 2 લાડવા ધરાય કે એક એનો, એક આપણે લઈ લો ને બધામાં પ્રસાદ કરી નાખો, પ્રસાદ કરી નાખો. આ બધા ન ધરાય ને કાઢો, અડધા ખાઈ જાય, ન ધરી. આને બિચારી કહ્યું, આ શીખવાડેલું તો રામકૃષ્ણ પરમહંસ એણે જે કીધું હતું અવતારમાં આવીને મેં ખાવા. આંખ ખોલીને જોયું તો કાળિયો ઠાકોરને રામકૃષ્ણ પરમહંસ ખાય. લે પણ આ તમે
તે પછી છોકરી તે આગળ આરાધના કરીને મારા કાળિયા ઠાકર આવો તો મને એમ છે છોકરી બિચારી આરાધના કરે તો ખાવા આવું, તું આંખ ખોલતી થાય ને પછી મારે તો તે ખાવાનું કીધું મારાથી મુકાય, ખાઈ ગયા. પણ મેં તો કાળિયા ઠાકોરને કીધું કે હું કાળો સુખ નથી, અને મને આ બધા ઠાકોર કહીને તો બોલાવે છે, અને તે કીધું એટલે તો હું આવી માન કે મારે ક્યાં આવવું હતું. પણ અરે પણ બાપુ હું તો આ પણ એ જ હું છું, પણ ન સમજાય ઘડીકમાં જીવ તો સમજાય. તો બાપુ શું કરશું, તો પાટિયામાં શેક નહીં, એક બાપુ એક કોળીઓ વધારે રાખ્યું તો બસ એટલું ખાઈ લે, બીજું તો શું કરું, તે કીધું નું ખાવા આવ્યો છે. હાથ પડીને પાછું સારું કર્યું, પાછી દીધું કે ભાખરી બનાવી, પાછી આરાધના કરી, હે મારા કાળિયા ઠાકોર આવજે. તો ઓલો ઠાકોર આજકાલ શું કર્યું, શેતરાણીની બાઈ બહુ પાકી, અંદરથી ભોગળ દીધું કે હારા રામકૃષ્ણ પરમહંસ હારાને પાગલ લેવા છે ને ભક્ત ગાંડાવીને ઈ જ આવી જતા હોય તો શું કરવું. એટલે એને ભોગળ દઈને પછી આંખ બેસીને કે હારી ભૂખું રહેવું થોડું હાલે, આંખ બેસીને 15 મિનિટ બેઠીને આજ કે વેચમાં આંખ ઉગાડે, 10 મિનિટ ન થઈ તો આંખ ઉગાડી તો જુએ તો રામકૃષ્ણ પરમહંસ રમે. પ્રીતમ પાછા આવી ગયા, પણ તે પાછું કીધું તો મારે શું કરવું, તું એક બાજુ બોલાય ને એક બાજુ કે હું કામ આવ્યા તારે, આ કાંઈ મહેમાનની તારી રીત છે મહેમાન ગતિની. પોણું ખાઈ ગયા તો અહીંયાને આંખ ઉકળી, તો છોકરી એટલું ખાબી તો હું તે કીધું તો હું ખાવા આવ્યો, મેં તને ત્યાં આમંત્રણ નોંધી દીધું તો ક્યાં, પણ તમે આવ્યા કેમ કે તે જેમ બોલાવ્યો એમ આવ્યો. બોલાવે છે કે ભગવાન કાંઈ દરવાજામાં આવે, એને દિવસ સૂક્ષ્મ શરીરથી ધારણ કરીને આવે, દિવાલે એને નડે નહીં, પહાડ એને નડે નહીં, પહાડની અંદરથી હાલે. સૂક્ષ્મ શરીર દરેકને આવા છે. મૃત્યુ થાય ત્યારે આ દેહ બાળી આવે, સૂક્ષ્મ શરીર તમારું હાજર હોય. સૂક્ષ્મ શરીર તમે જેવા વિચારો કર્યા, જેવું વર્તન કર્યા, જેવા સંસ્કાર છે એ પ્રકારે બીજો દેહ ધારણ કરવા માટે તૈયાર થઈ જાય. એ સૂક્ષ્મ શરીર હાથીમાં હાથી જેવડું, કીડીમાં કીડી જેવડું. એટલે કીડીમાં ને હાથીમાં એક તત્વ છે, એક જ સરખું એમાં સ્વરૂપ સમાયેલું છે. એટલે કીડીને એટલી મજા આવે, ભૂંડમાં એટલી મજા આવે, હાથીને ખાવીને કોઈ દી એમ ન થાય કે હું આપઘાત કરી લઉં માણસ સિવાય. તમે સાંભળ્યું કે એટલા એરું આપઘાત કરી લીધું કે હમણાં હારા હક લેવા દેતા નથી, જ્યાં જાય અહીંયા પાણા મારે. હવે તો બાયું વળગી ગયું, ભોણરો લઈને વાહે થાય, પહેલાં જ બીત્યું એ બીત્યું નથી. એનું એ કોઈ ફરિયાદ કરી કે હવે મારે આપઘાત કરી લેવો. બાઈઓ કે હવે અમારા ઘરમાં કંટાળી ગઈ, ટકા નથી આવતો, મારે 12મા ધોરણમાં નફા થવાની બીકી હોય તો કાંકરિયા તળાવમાં મળે ને. કોઈ સાંભળ્યું કે ભાઈ હમણાં આ ઓલો ભૂંડળા આપઘાત કરી લીધો, કે હમણાં ગામમાં ઘરવા દેતા નથી, સીમ મારા વાહ પાઠા લઈને થાય, આના કરતાં મરી જાવ સારું. કોઈ આપઘાત કર્યો? તમે કોઈ બેહુને આપઘાત કરતા દેખો? આ બાયું ખૂબ મારે ને ધોકાવે ને હારા દોઈ જાય છે, એ પ્રમાણે ક્યાં કાંઈ નાખે છે. હવે મરી જાવ સારું કોઈ કીધું? કોઈ ભાઈ, કોઈ પશુ પક્ષી જીવ જંતુ માણસ સિવાય કોઈ આપઘાત નથી કરતો. અને માણસ એમ કે અમે સંસ્કારી છીએ, અમને તો બધું આવડે, કાંઈ આવડતું નથી. ઢોર જેટલી ખબર નથી, ઢોરને ઢોર નથી કહેવું પડતું. માણાને કેવું પહેલાં માણા જેવું થાય, કાંઈ ઘટતું હોય તો જ કહેવું પડે ને, માણા જેવું નહીં હોય તો કહેવું પડે ને. ભેંને કીધું તું ભેં જેવી જાય, ભેં જેવી જ હોય, તમે જજો. માણાને નક્કી નહીં. એટલે રામકૃષ્ણ પરમહંસે કીધું, તે મને કીધું ને દીકરી આવી છે, તને હું વાંધો, કાંઈ વાંધો નહીં. હવે કાલ બપોરે ને બાપુ, હા બપોરે હું બનાવજે, કાલ ખીર બનાવજે છોકરી. જો ધ્યાન રાખજો, થૈરા વિના ખાવાનું નથી. મારા આશ્રમનો નિયમ છે, તારા ઘરેથી નિયમ લઈને આવી, મારા આશ્રમનો આ જ નિયમ છે. હું મારા કાળિયા ઠાકરને ધરાવીને ખાઉં છું, એમનો ખાતી. બોલું કે બાપુ પણ તું તાળો દઈ દઈએ ને, આજ કે હું તને ક્યાં કહું, હાલે તાળો લઈ જા, મોટું તાળો દઈને બે. બાકી ધૈરા વિના ખાતી નહીં, તારે 10 મિનિટ આંખ વીસ રાખવી જ પડશે. ઓલી છોકરી કે મારા આટલો ડખો કર્યો, તાળો દઉં તોય આવી જા, તો બીક તો કરી ગઈ. તો હું કહ્યું, તાળું મારીને બાળ પાસે બેટી થાળી રાખી, આ ઉઘાડે નહીં ને, અહીંયા રાખી થાળી સામે ઠાકોરની. મનમાં સ્મરણ કર્યું, હે મારા કાળિયા ઠાકર, તમે 2 લીઠ્યા તો ભૂખી રાખશો, આજ કંઈક દયા કરજે હો, તને ધૈર્યા વિના ખવાય નહીં. મને સંસ્કાર સાસરામાં આવ્યા ને પીરિયામાંથી આવ્યા ને હતું તો અધૂરું તો આ બાવાને પનારે પડી, એમાંથી એ જ આવ્યું. પણ ઓલે પણ તો ખોટું હાલી ગયું, અહીં તો ઘરનું સારું ભૂખ્યું રહેવું પડે, કરી દઉં તો ખાઈ જાય, સારું કરવું હું. પાછું આંખું વીંચીને 10 મિનિટ ધ્યાન કર્યું, અંદરથી દિલની સાચી બોલી કરે. 10 મિનિટ આંખું વીંચીને ધ્યાન કર્યું,
હે મારા ગુરુદેવના ઠાકોર કાળિયા ઠાકોર, દયા કરજે, આ વિધવા બાઈ થઈ ગઈ છે, આ છોકરીની પર કાંઈક દયા કરજો. તું જમીદા જગના જીવન જમવા આવો. તો જગના જીવન આવીને બેસી ગયા. તાળું માર્યું, હા બહારને ટેકો દઈને બેઠી એટલે ખોલે નહીં. હારો ક્યાંથી આવીને સામે બેઠા ને જમે. હા ખોલીને જોયું બાપા તમે કીધું છોકરી તું કહેશો એક બાજુ બોલાય છે ને શું કામ કહીશો. પછી એને ખબર પડી કે રામકૃષ્ણ પરમહંસ પોતે જ ઈશ્વરનું સ્વરૂપ થઈને આવે સૂક્ષ્મ શરીરે. ખબર કેમ પડી? ટાઈમ ટેબલ નોંધ્યું.